જીવનમાં સૌથી દુઃખદ પરિસ્થિતિ જો કોઈ હોય તો તે છે એકલતા અને કોઈના જીવનની એકલતાને દૂર કરવી એ જ છે સાચી સેવા. આવી જ સેવા કરી રહ્યા છે નટુભાઈ પટેલ, જેઓ વિનામૂલ્યે મેરેજ બ્યુરો ચલાવે છે અને તેઓએ અત્યાર સુધીમાં ઘણા એવા લોકોના બેરંગ જિંદગીને રંગ પૂર્યો છે જેઓ જીવનના અંતિમ તબક્કામાં પહોંચી ગયા હોય. ત્યારે નટુભાઈએ ફરી એક વખત આયોજિત કર્યો હતો સ્વયંવર, જેમાં 4 કન્યાઓ હતી જ્યારે 110 ઉમેદવાર. જિંદગીની સેકન્ડ ઇનિંગમાં પહોંચી ગયેલા આ લોકો તેમની એકલતાને દૂર કરવા માટે ઈચ્છી રહ્યા છે કે તેઓના લગ્ન થઈ જાય. જીવનના અંતિમ તબક્કામાં કોઈ સહારો રહે તે માટે લગ્ન ઈચ્છુક મોટાભાગના આ ઉમેદવારોમાં કોઈ વિધુર છે તો કોઈ છૂટાછેડા થઈ ગયા હોય તેવા ઉમેદવાર છે. અંદાજે 110 ઉમેદવારો અમદાવાદમાં આયોજિત થયેલા સ્વયંવરમાં આવ્યા હતા, જે સ્વયંવરમાં 4 કન્યાઓ હતી. 12 साल से मैंने काफ़ी संघर्ष किया. मैंने टिफिन सेंटर चलाए, मैंने झूलाघर चलाए, मैंने साड़ी सेंटर चलाए. लास्ट में मैंने सोचा कि मतलब ये बच्चियाँ ही मेरी है हॉस्टल की जो मुझे गले लगाती. 31 जनवरी का मेरा बर्थडे था. बच्चों ने मुझे आधी रात को उठाया, मेरे लिए दरवाज़ा खुलवाया. मैडम बाहर कोई खड़ा है. मैंने कहा बेटी हो तुम बाहर नहीं जाना. मैंने दरवाज़ा खोला, केक लेकर आई, हैप्पी बर्थडे सेलिब्रेट किया. मुझे इतनी खुशी थी. मैंने कहा मेरा परिवार यही है. 12 साल से मैंने हॉस्टल को ही अपना घर बना लिया. કારણ કે હું ક્યાંય બહાર ફરવા ગયો હું, ક્યાંય દોસ્તો સાથે મિત્રો સાથે કંઈ ચર્ચા થઈ હોય, એ મારે વાત રજૂ કરી હોય તો દીકરા બહુ સાથે ચર્ચા ન થઈ શકે અને જીવનસાથીઓની સાથે સારી રીતે વાત થઈ શકે. મારા વિચાર રજૂ કરી શકું, મારી ફરમાઈશ રજૂ કરી શકું. ખાવાનું છે, પીવાનું છે, એ બધા બારામાં. જીવનસાથી પસંદગીમાં એ માટે નીકળ્યો હતો કે મારી 2 છોકરીઓ છે એનો ઉચ્ચ અભ્યાસ સારી રીતે થાય અને વૃદ્ધ માતાની સેવા થાય, એ માટે હું નીકળ્યો છું. જીવનની સેકન્ડ ઇનિંગ માટે આવેલા આ લોકોના ચહેરા પર એક ગજબનો ઉત્સાહ હતો અને તેઓની ઈચ્છા હતી કે તેઓ ફરી લગ્ન ગ્રંથિથી જોડાય અને તેમને પણ એક સહારો મળે. ત્યારે રૂઢિચુસ્ત સમાજમાં આ પ્રકારના પુનઃલગ્ન આમ તો નથી થતા, પરંતુ જ્યારે સંતાનો તરછોડી દે અને એકલતા કોરી ખાય ત્યારે આવા લગ્નો બેરંગ જીવનમાં એક નવો રંગ ઉમેરી દે છે. કેમેરામેન વસંત સાથે આશકા જાની, GSTV, અમદાવાદ.